જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે બનાવશું આપણે મેથીનું લોટવાળું શાક. તો આપણું તેલ આવી ગયું છે, તો એની અંદર પહેલાં આપણે નાખશું લસણ. લસણ થોડું લાલ થઈ જાય એટલે આપણે એની અંદર નાખશું રાઈ જીરું. પછી નાખશું આપણે હિંગ. પછી નાખશું હવે આપણે નાખશું બધા મસાલા. હળદર, ધાણા જીરું, લાલ મરચું, આપણે આની અંદર લોટ નાખવાનો હોય એટલે થોડાક મસાલા સ્ટ્રોંગ બનાવવાના. સ્વાદ પ્રમાણે મીઠું, લોટના ભાગનું પણ થોડુંક નાખવાનું. હવે રસો ઉકળી ગયો છે એટલે આપણે એની અંદર નાખશું લોટ, ચણાનો લોટ. લોટ નાખીને પછી આપણે હલાવી નાખીશું. હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર. જેટલું ઢીલું રાખવું એટલું રાખવાનું.